હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? તો જો બપોરના વાગ્યા છે 11:30 ને પીસાબેન જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. જો શું ખાઈ રહ્યા છે પીસાબેન? શું ખાવડી? લાડો. જો વાડીમાંથી લાડવા ઓર્ડર દીધો તો લાડવાનો. સાતમ આઠમ ઉપર અને દિવાળી ઉપર વાડીમાં લાડવા બનાવે અને જેને જેટલા લેવા હોય એટલા ઓર્ડર આપીને લેવાના. તો આજે આવી ગયા લાડવા. કેવો હોય પીસા લાડવા? ટેસ્ટી કેવાય? આપણે ઘરે બનાવી રહ્યા કેવા લાગેરા? મસ્ત. ને જો કાલે રાધના છઠ હે તો એની તૈયારી પણ થાય. ધાણા અને મેથી લઈ લીધી અને હવે એની કટિંગ થાય. કાલે ધાણાની પૂરી અને મેથીના ઢેબરા બનાવશું. ને જો લાડવા આવી ગયા તમે લાડવા બતાવું. અરે ચણાના લાડવા. જો મિત્રો ત્યાં પીસાબેન સાલ લઈને સૂઈ ગયા છે. કેમ ઊંઘ આવે રી પીસો? એમે આડી પડ્યો. આ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે અમને એમ કે ઊંઘ આવે છે સાલ લઈને હોઈ ગયો તે. હે વહેલી ઉઠોરી તો અમને એમ કે ઊંઘ આવે તને. તો ચાલો બતાવો આજ જમવામાં શું છે બપોરે. શું બનાવ્યું આજ બપોરે જમવામાં? આજે શાક રોટલી. શેનું શાક છે? દેશી ચણા. ખોલીને બતાવશો? જો શાક થઈ ગયું તૈયાર ને રોટલી બનેરી. આવી જાઓ જમવા બપોરે. તો મિત્રો હમણાં વાગી ગયા છે 1:15. આ છોકરાઓ સ્કૂલેથી આવી ગયા. આ દીતીને જો આજે ચોકલેટ મળી. રક્ષાબંધનનું સેલિબ્રેશન હતું ને પેપરે હતું જોડે, નહીં? કેવું ગયું પેપર? તારું પેપર કેવું ગયું? મસ્ત ગયું. 2 હતા ને તારા? 2 સરસ ગયા. 3 જ ક્વેશ્ચન આવ્યા હતા. પછી મારે તો ખાલી 4 જ ક્વેશ્ચન આન્સર આવ્યા હતા. તારું પેપર કેવું ગયું? બહુ વખત આ જો મેં ને આજે રાખી મેકિંગ કોમ્પિટિશન હતી તો નકશુએ ભાગ લીધો હતો. આ જો મસ્ત. તો આ જો એને રાખડી બનાવી આવ્યો જાતે. જુઓ મસ્ત બનાવી. હો ને હાથની રાખડી દેખાય છે ને આ છોકરીએ બાંધી છે સ્કૂલમાં. ચોકલેટ આપી આવ્યો? હા, સરસ બનાવી હો રાખડી. બીજા કેટલાએ બનાવી હતી તારા ક્લાસમાં? 4 જણને બનાવી હતી. બે છોકરી ને 2 છોકરા. વેરી ગુડ. ના, સરસ 3 બનાવી હો. છોકરા હતા, 3 છોકરા હતા. જેવી શીખી ગયો તો એવી જ બનાવી આવ્યો. તો મિત્રો બાળકો આવી ગયા છે. શું લાયા? ઓહો પફ આયા. વાહ રે વાહ. કોને આપ્યા? ગાડીવાળા અંકલે. એવું? વાહ, જલસા આયા.
તો મિત્રો આજે સાંજે જમવામાં છે ભેળ. અહીંયા છે ડુંગળી, આ છે ટમેટા, આ ગ્રીન ચટણી, આમાં છે રગડો, અને આ છે આંબલીની ચટણી, અને આ સેવ, અને આ મમરા ડબ્બો ભરીને. તો ચાલો ભેળ ખાવા. તો મિત્રો, તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.